તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આ ગામ જોડે એટલા માટે ભેગા થયા છે કે પપ્પુ ચાઈના ઉર્ફે બરોબર અહીંયા રહે છે અને છેલ્લા કેટલાય સમયથી કાલ રાત્રે 1:30 વાગે અમારી પર હુમલો કરેલો છે અને મને આ કરેલું છે બરાબર વગાડ્યું છે અને ફ્રેક્ચર કર્યું છે એનો કોઈ ભરોસો નથી અને એને ગામજનો બધા સમસ્ત ગામના પરિવારો બધા ભેગા થયા છે દરેક જ્ઞાતિના એટલે એની માટે શું કરવું એને નક્કી કરવામાં આવ્યું છે કે અહીંથી એને આ તો ગામ છોડીને જવું એટલે માટે યોગ્ય પગલા લેવા માટે બધા ભેગા થયેલા છે અને જોઈએ છીએ કે દધેલા ગામની આઉટપોસ્ટ છે ત્યાંથી પોલીસ વાળા બી હાજર છે નહીં બરોબર છે હવે એનું શું કરવું તો જે તે હોય સત્વરે સરકારને પણ અને બીજા અન્ય અધિકારીઓને પણ જણાવું કે ભાઈ અમારું શું થશે બીજા કોઈ પણ જ્ઞાતિના માણસોને નુકસાન કરે એ જવાબદારી જે તે સરકારની અને અધિકારીઓની રહેશે અને ગેરકાયદેસર ધંધા એના ચોરી લૂંટફાટ દારૂનો ધંધો કરે છે પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરમાં બી એનું ગન નથી અને હથિયાર તો એના કહેવાય એવા નથી અને આ ભાઈ જે મુન્નાભાઈ એમને બી ધંધો છે એમને બોલો એ 2 થી 3 વખત આવ્યો અહીંયા અને મારી નાખવાની ધમકી આલે છે અને હથિયારો લઈને ફરે છે ને અહીંયા અમારે કામ કરે છે એમાં ઉઠાઈ લેવાની વાત કરે છે મર્ડર કરી દેવાની વાતો કરે છે પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂનો ધંધો ચાલવે છે ઇંગ્લિશ દારૂનો પોલીસ વાળા પીવું છે હા બાપે પોલીસ આખા ગુજરાતમાં પોલીસ વાળાની મહેરબાની છે દારૂમાં આજ આ પોલીસ સ્ટેશન ચેક કરો તો 1 ડઝન બોટલ નીકળે અહીંયા એક ગામડે જો હું રજપૂત છું અહીંયા ખાટ છે પંડ્યા છે ચમાર છે દરેક જ્ઞાતિના લોકો ભેગા થયા છે આના અંતકથી અમારે છુટકારો જોઈએ એવી અમે ખાસ અપીલ કરવા માંગીએ છીએ ગામ છોડીને કુટુંબ જતું રહેવું જોઈએ